જય હિન્દ બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો તમે મજામાં દેશો. તો મિત્રો, હું આજે તમને જણાવીશ કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં ફોર્મ કઈ રીતે ભરવું. એ પણ ઘરે બેઠા તમે ફોર્મ ભરી શકો છો તમારા મોબાઈલથી, અથવા તમારી પાસે કોમ્પ્યુટર લેપટોપ હોય તો તમે ઘરે બેઠા ફોર્મ એપ્લાય કરી શકો છો. આ વિડીયોના માધ્યમથી તમે સંપૂર્ણ વિડીયો આખો જોશો તો તમને સમજાઈ જશે કે ફોર્મ ઘરે બેઠા તમે કઈ રીતે ભરી શકો છો. તો ચાલો આપણે સમજીએ કે ફોર્મ કઈ રીતે એપ્લાય કરવું. તો ચાલો આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈએ છીએ મિત્રો. હાલો મિત્રો, તો તમે મોબાઈલથી આ રીતે ફોર્મ ભરવા માટે કે લેપટોપ પીસીથી પણ તમે ફોર્મ એપ્લાય કરી શકો છો. તો ચાલો આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈએ. તમે તમારા મોબાઈલ, લેપટોપ, પીસીમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો. ત્યાં તમારે સિમ્પલી લખવાનું છે ઓજસ. જેવું તમે ઓજસ લખશો અને વેબસાઇટ સર્ચ થશે ને પહેલી જ વેબસાઇટ આવશે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. તો આ રીતનું આખું ડેશબોર્ડ આવી જશે ઓજસ ગુજરાત. તો એમાં 3 નંબરનો ઓપ્શન છે ઓનલાઈન એપ્લિકેશન. એમાં નીચે લેશો એટલે એપ્લાય નામનું બટન આવશે, ત્યાં ક્લિક કરવાનું. જેવું તમે ક્લિક કરશો એટલે તમારે કઈ ભરતીમાં ફોર્મ ભરવાનું છે એ સિલેક્શન કરી લેવાનું છે. તો અહીંયા આપણે ગુજરાત પોલીસ લખેલું છે તો તેમાં સિલેક્ટ કરી લઈએ. આ ગુજરાત સ્ટેટ પોલીસ નથી કરવાનું, જીપીઆરબી સિલેક્ટ કરવાનું છે. જેવું આપણે સિલેક્ટ કરી લઈશું અને નીચે સાઈડમાં છેલ્લેથી બીજું એપ્લાય નામનું બટન હશે, આખીની ડિટેલ આવી જશે, ત્યાંથી એપ્લાય અને ફરીવાર તમે એપ્લાય ઉપર ક્લિક કરી દેવાનું છે. એપ્લાય ઉપર બટન પર ક્લિક કરતા અહીંયા સ્કીપ, જો તમારી પાસે ઓટીઆર રજીસ્ટ્રેશન હોય તો ત્યાંથી તમે કરી શકો છો, બાકી સ્કીપ કરીને એપ્લાય કરી શકો છો. તો મિત્રો, આ રીતનું આખું ફોર્મ ભરવાનું હવે આપણે સ્ટાર્ટ થઈ ગયું છે. તો પહેલું જ કોલમ આવશે. જો તમે માત્ર પીએસઆઈ ની અંદર ફોર્મ ભરવા માંગો છો તો તમારે પહેલામાં ટીક કરવાનું છે. તમે માત્ર લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ ની અંદર ફોર્મ ભરવા માંગો છો તો બીજામાં ક્લિક કરવાનું છે. અને તમે બંનેમાં ફોર્મ ભરવા માંગો છો તો આ છેલ્લા ઉપર ટીક કરવાનું છે, બથ પીએસઆઈ અને લોકરક્ષક કેડર. એટલે તમે બંનેમાં એપ્લાય કરી શકો છો. હવે માં ટાઇટલ, જો તમે મિસ્ટર, મિસિસ જે તમને લાગુ પડતું હોય એ ભરી દેવાનું છે. સરનેમ ની અંદર તમારી મિત્રો, સરનેમ ની અંદર તમારે તમારી અટક લખવાની છે. ફર્સ્ટ નેમ ની અંદર તમારે તમારું નામ લખવાનું છે. ફાધર અને હસબન્ડ નેમ, તમારું ફાધર નું નામ અહીંયા લખવાનું છે. આ જગ્યાએ ફાધર નામ લખેલું છે અને અહીંયા મધર નું નામ, તમારા મમ્મી નું નામ લખવાનું છે. અહીંયા તમારા પપ્પાનું નામ લખવાનું છે. હવે જેન્ડર ની વાત કરીએ. જેન્ડરમાં મિત્રો, જો તમે મેલ ફિમેલ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને નીચે પણ તમારે રીટાઈપ સિલેક્ટ કરી લેવાનું છે. અહીં ડેટ ઓફ બર્થ ટાઈપ કરવાની છે. DDMM YY માં નાખવાની છે ફોર્મેટ. એટલે પહેલા ડેટ ઓફ બર્થ, પછી તમારો કયા મહિનામાં બર્થ છે અને કયા યર્સમાં. માનો કે 1/1/2000 હોય તો તમે 1/01/01/2000 સિલેક્ટ કરી શકો છો. અહીંયા તમારે મેરિડ છો કે અનમેરિડ, એટલે તમારા લગ્ન થઈ ગયેલા છે કે બાકી છે એ સિલેક્ટ કરવાનું છે. પછી નીચેથી તમારી કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે. કેટેગરી સિલેક્ટ જે તમે કરશો તેમાં જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી, એસસીબીસી, એસટી આવી જશે. તે સિલેક્ટ કરવાનું છે. તો ઓબીસી ઉપર ક્લિક કરશો એટલે તમારે કાસ્ટ સર્ટિફિકેટ નંબર આવશે, એટલે જાતિનું પ્રમાણપત્ર. આ જાતિના પ્રમાણપત્ર, કાસ્ટ સર્ટિફિકેટ નંબર, અહીં તમારે તમારો જાતિનો પ્રમાણપત્ર નંબર નાખવાનો છે. આ કઈ તારીખે ઇસ્યુ કરવામાં આવ્યું હતું તે સિલેક્ટ કરી લેવાનું છે. બાકી અહીંયા મેન્યુઅલી ગુજરાત રાવા દેવાનું છે. બાકી નીચે આવે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, તેમાં પણ તમારે સર્ટિફિકેટ નંબર તમારો નાખી દેવાનો છે. બાકી કઈ તારીખે તમારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ બનાવવામાં આવેલું હતું એની ડિટેલ ફિલઅપ કરવાની છે. અને અહીંયા તમારે કોના પાસેથી બનાવવામાં આવેલું છે તે સિલેક્ટ કરવાનું છે. મોસ્ટ ઓફલી ટીડીઓ મામલાદાર જ હશે, બટ તમે ટીડીઓ સિલેક્ટ કરી લેવાનું. તમારે સિગ્નેચર જો ગુજરાતીમાં હશે તો ટીડીઓ જ આવતું હશે, બટ છતાં એકવાર ચેક કરી લેવું, પછી જ તમારી ડિટેલ ફિલઅપ કરવી. હવે અહીંયા એડ્રેસ ફિલઅપ કરવાનું છે પહેલી કોલમમાં, પ્રેઝન્ટ એડ્રેસ. તો તમારે અહીંયા કોઈ એડ્રેસ ફિલઅપ કરી લેવાનું છે. નીચે રાજ્ય સિલેક્ટ કરવાનું છે. તો મેન્યુઅલી ગુજરાત રહેવા દેવાનું છે. કયા જિલ્લાથી તમે
એપ્લાય કરો છો તો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો છે, પછી તાલુકો સિલેક્ટ કરવાનો છે, પછી અહીં તમારે તમારો પિનકોડ નાખવાનો છે. એના નીચે મોબાઈલ નંબર લખેલું છે તો ત્યાં તમારે મોબાઈલ નંબર ફિલઅપ કરી દેવાનો છે. પછી રીટાઈપ મોબાઈલ નંબર તમારે અહીંથી સિલેક્ટ કરવાનો છે. પછી નેશનાલિટી ઇન્ડિયન મેન્યુઅલી રાખવા દેવાનું છે. સેમ એડ્રેસ તમારું પરમિનન્ટ ને પ્રેઝન્ટ એડ્રેસ સેમ હોય તો અહીંથી તમે ફિલઅપ કરી શકો છો. અલગ હોય તો તમારે સેમ અલગ રાખવાનું છે. આ કોલમની અંદર તમારે ઈમેલ આઈડી ફિલઅપ કરવાનું છે અને રીટાઈપ એટલે કન્ફર્મેશન ફરીવાર ઈમેલ આઈડી ટાઈપ કરવાનું છે. તો નીચે સ્ક્રોલ ડાઉન કરતા તમારે આ કોલમની અંદર તમારે આઈડી પ્રૂફ કોઈ પણ એક દેવાનો છે. વોટર આઈડી, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પેન કાર્ડ, પાસપોર્ટ, બેંક પાસબુક વિથ પોસ્ટ ઓફિસ અને અધર. તો તમે મેન્યુઅલી આધાર કાર્ડ રાખીને અહીં તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરી દેવાનો છે. ફોટો આઈડી પ્રૂફ નંબર જે પણ તમે સિલેક્ટ કરો ત્યાંથી તમારે નંબર તેનો નાખવાનો છે. જો તમે નેશનલ એથ્લેટિક ગેમ્સમાં જિલ્લા તાલુકા લેવલમાં રમેલા હોય યસ કરવાનો છે, બાકી નો રાવા દેવાનો છે. હોય તો સિલેક્ટ કરવાનો છે સ્પોર્ટ પર્સન હોય તો. તમને કોમ્પ્યુટરનું નોલેજ હોય તો અહીંયા યસ રાવા દેવાનું છે. બાય ડિફોલ્ટ તમારે અહીંયા યસ જ રાખવાનું છે. બાકી વિધવા હોય તો વિધવા સિલેક્ટ કરવાનું છે, બાકી નો સિલેક્ટ કરી લેવાનું છે. આર યુ એક્સ સર્વિસમેન? જો તમે એક્સ સર્વિસમેન થી ફોર્મ ભરતા હોય ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન આર્મી તો તમારે અહીં યસ પર ક્લિક કરવાનું છે અને બાકીની સર્વિસમાં છો અત્યારે કે રિટાયર્ડ થઈ ગયેલા છો એ ડિટેલ ભરવાની છે. જોઈનિંગ ડેટ એ બધી ફિલઅપ કરી લેવાની છે. બાકી ન હોય તો નોર્મલી નો જ રહેવા દેવાનું છે. હાલમાં તમે કોઈ પણ જગ્યાએ ગુજરાત રાજ્ય સેવક તરીકે ફરજ બજાવો છો તો તમે ફરજ બજાવતા હોય તો તમારે યસ કરવાનું છે. બાકી બાય ડિફોલ્ટ નો જ રહેવા દેવાનું છે. લેંગ્વેજમાં બધા ખાનામાં તમે ટીક કરી દેવાનું છે. ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી તમે લખી શકો છો, બોલી શકો છો અને વાંચી પણ શકો છો. એની બાહેધરી દેવાની. હવે અહીંયા તમારે 12માની ડિટેલ ફિલઅપ કરવાની છે. તો પહેલા કોલમની અંદર તમારે પર્સન્ટેજ કેટલા છે એ ફિલઅપ કરવાનું છે આ કોલમમાં. પછી અહીંથી તમારે તમારું પાસ છે, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ એ સિલેક્ટ કરી લેવાનું છે. પછી કયા બોર્ડમાંથી તમે 12 પાસ કરેલું છે એની ડિટેલ ફિલઅપ કરવાની છે. તો બાય ડિફોલ્ટ ગુજરાત બોર્ડ. તમે સીબીએસઈ જે કાંઈ તમારે લાગુ પડતું હોય તે બાય ડિફોલ્ટ અહીંથી ભરી દેવાનું છે. કયા રાજ્યથી તમે પાસ કરેલું છે રાખવાનું છે. પાસિંગ યર રાખવાનું છે. તમે કયા યરમાં તમે 12 પાસ કરેલું છે. કેટલી ટ્રાય દીધેલી છે આ કોલમની અંદર તમારે ટ્રાય લખવાની છે. અને આની અંદર તમારે લાસ્ટ કોલમની અંદર તમારો સીટ નંબર, ટ્રાયલ સીટ નંબર લખવાનો છે. જે છેલ્લી માર્કશીટમાં જે સીટ નંબર, બેઠક વ્યવસ્થા હોય, બેઠક ક્રમાંક એ નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો છે. હવે નીચે આપણે સ્ક્રોલ ડાઉન કરીએ તો અહીંયા તમારે ગ્રેજ્યુએશનની ડિટેલ ફિલઅપ કરવાની છે. બીએ, બીકોમ જે પણ તમારી પાસે ગ્રેજ્યુએશન હોય તે ફિલઅપ કરવાનો છે. બાકી સેમ ઉપર પ્રમાણે જ તમારે બાકી સિલેક્ટ કરી લેવાનું છે. બધું ફિલઅપ કરી દેવાનું છે. પહેલા કોલમમાં પર્સન્ટેજ, અહીંયા જે તમારે કોલેજમાં કઈ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ આવતો હોય, કઈ યુનિવર્સિટીમાંથી તમે પાસ કરેલું છે, કયું રાજ્ય, પાસિંગ યર, ટ્રાયલ કેટલી આપેલી છે અને લાસ્ટ સીટ નંબર. છેલ્લી માર્કશીટમાં 6 સેમેસ્ટરમાં હોય એ તમારે ટાઈપ કરવાનો. અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિટેલ ફિલઅપ કરવાની છે. જો તમારી પાસે હોય તો, બાકી મેન્યુઅલી તમારે એમને રહેવા દેવાનું છે. જો તમે એનસીસી સર્ટિફિકેટ ધરાવતા હોય તો યસ કરવાનું છે. બાય ડિફોલ્ટ નો જ રહેવા દેવાનું છે. યસ કરો છો તો તમારે સર્ટિફિકેટ નંબર, પાસિંગ યર, પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારીનું વેરીફાઈ કરવાનું છે અને ક્લાસ ઓફ 10 એટલી ડિટેલ તમારે ફિલઅપ કરવી પડશે. જો હોય તો, ન હોય તો તમે બાય નો જ રહેવા દેવાનું છે. બાકી લાસ્ટમાં તમારે આખી આ ડિક્લેરેશન બાહેધરી વાંચી લેવાની છે અને યસ પર ક્લિક કરીને સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે. એકવાર વેરીફાઈ કરી લેવાનું કે બધી ડિટેલ તમારી સેમ છે, બધી બરોબર છે, પછી જ તમારે આગળ વધવાનું છે.
બધી ડિટેલ તમારે ફિલઅપ કરી લેવાની અને જોઈ લેવાની છે કે વેરીફાઈ કરવાની છે. લાસ્ટમાં તમારે આઈ એગ્રી કરીને યસ કરવાનું છે અને બાકી સેવ કરી દેવાનું છે. સેવ કર્યા બાદ મિત્રો તમને જણાવો કે કઈ રીતે હવે આગળની પ્રોસેસ આવશે. મિત્રો જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે આ રીતની આખી ડિટેલ ફિલઅપ આવી જશે નેક્સ્ટ પેજમાં. તો તમારે અહીંથી આ તમારો એક અરજી નંબર તમને મળશે, એ નોંધી લેવાનો છે. તમારો અરજી નંબર છે. આથી તમે તમારો નોટ કરી લેજો અરજી નંબર. હવે મિત્રો અહીંથી આપણે અરજી નંબર ઉપર ક્લિક કરી દીધું છે અને નોંધી લીધો છે. હવે તમારે અહીંથી તમારી અરજી બની ગઈ છે. હવે તમારે ફોટોને સિગ્નેચર અપલોડ કરવાનો છે. તો ઓનલાઈન એપ્લાય ઉપર જઈને 3 નંબર ઉપર ક્લિક કરવાનું છે, અપલોડ ફોટો અને સિગ્નેચર. અહીંયા આ રીતનું ડેશબોર્ડ આ રીતે આવી જશે. એપ્લિકેશન નંબર તમારે ટાઈપ કરવાનો છે. તો આપણે ત્યાંથી લીધો તો અહીં ડેટ ઓફ બર્થ નાખી દેવાની છે. ડેટ ઓફ બર્થ ફિલઅપ કર્યા પછી કેપ્ચા ફિલઅપ કરી દેવાનો છે. ટીપ કર્યા પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે અને નીચે આ તમારું નામ આવી જશે. હવે મિત્રો તમારે અહીંથી તમારો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. સિલેક્ટ કરીને અહીંથી અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો તમારો આ રીતે એક ફોટો આવી જશે. નીચેના કોલમમાં જઈને અપલોડ ઉપર ક્લિક કરવાનું છે. નીચે સિગ્નેચર અપલોડ કરવાની છે અને અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું છે. મિત્રો આ રીતે ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ ગઈ છે આપણી. હવે આપણે અરજી કન્ફર્મેશન કરવાની છે. તો આપણે પાછા ઉપર જઈશું અને એપ્લાય ઉપર જઈને ઓનલાઈન એપ્લિકેશન પર 3 નંબરનું 4 નંબરનું ઓપ્શન છે કન્ફર્મેશન, એમાં ક્લિક કરવાનું છે. ફરીવાર આપણે અરજી નંબર ટાઈપ કરશું અને ડેટ ઓફ બર્થ ફિલઅપ કરી લઈશું અને કેપ્ચા કોડ ટાઈપ કરી લઈશું. એવું તમે કેપ્ચા કોડ ફિલઅપ કરશો અને ઓકે ઉપર ક્લિક કરશો એટલે નીચે તમારી આખી આ રીતની અરજી આવી જશે અને એમાં તમારી સંપૂર્ણ ડિટેલ આવી જશે. તમારી ડિટેલ બધી વાંચી લેવાની છે અને બધી કન્ફર્મ કરી લેવાની છે અને પછી કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો આ તમારું એપ્લિકેશન ફોર્મ કમ્પ્લીટ સફળતાપૂર્વક ફોર્મ ભરાઈ ગયું છે. તો હવે તમારે માત્ર ઓનલાઈન ફી ભરવાની તો આવતી નથી. જનરલ થી તમે ફોર્મ ભરો છો તો તમારી એપ્લિકેશન ફ્રી ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરીને ઓનલાઈન પોસ્ટ ઓફિસ અથવા તો ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો અહીંથી. બાકી આ ફોર્મ તમારું આખું ભરાઈ ગયું છે અને અહીંથી તમારી પ્રિન્ટ પણ ડાઉનલોડ થઈ જશે. આ જો મિત્રો આખું ફોર્મ આપણે ભરી દીધેલું છે. તો આ હતી આખી સંપૂર્ણ પ્રોસેસ ફોર્મ ભરવાની. તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો